અંદર આપણે જો આ ઇન્વેસ્ટિગેશન કરશું તો કરવા જેવું કરો, સારું છે ભાઈ, એમાં કોઈ ના નથી, પણ સૌથી પહેલો ઉદ્દેશ આપણો એ છે કે ન કરવા જેવું આપણે અટકીએ એ મહત્વનું છે. આપણો જે સંસાર વધે છે, પરિભ્રમણો વધે છે, દુઃખો વધે છે, ત્રાસ વધે છે, એનું મુખ્ય કારણ એ છે કે કરવા જેવું આપણે નથી કર્યું. એ કારણ નથી મયંકભાઈ, પણ ન કરવા જેવું ઘણું કર્યું છે એ મહત્વનું કારણ છે. બહુ જ સૂક્ષ્મ ચિંતન આપણે કરવાનું છે. આપણી જાત ઉપર આપણે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, આપણા વિચારો ઉપર અને આપણી પ્રત્યેક પળની પ્રવૃત્તિ ઉપર આપણું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. શાસ્ત્રની અંદર ધર્મ જાગરિકા બતાવી છે અને ધર્મ જાગરિકાની અંદર સૌથી પહેલો આ જ સવાલ છે, કરવા જેવું હું શું કરું છું અને ન કરવા જેવું પણ હું શું કરું છું. કરવા જેવું શું કરું છું એનું મહત્વ નથી, પણ ન કરવા જેવું શું. આપણે છે ને એક વાત આપણે સમજવાની છે, પડવામાં કોઈ નાનમ નથી. તે વિશે મેં વાત કરી હતી. A donkey will never fall in the sand ditch again. ગધેડો પણ એકના એક ખાડામાં વારંવાર ક્યારે પણ બીજી વાર પણ પડતો નથી. ગધેડાને પણ એટલું નોલેજ છે, આ ખાડો છે, ભૂલથી પણ હું અહીંયા પડ્યો, છોલાયો, હવે બીજી વખત ગધેડો પણ ધ્યાન રાખશે કે મારે ન છોલાવવું હોય તો મારે એમાં ન પડવું જોઈએ. પણ થોડા દુઃખ ચિંતનથી આપણને એ વિચાર કરીએ તો ખબર પડે કે માણસની સમજદારી અને શિક્ષિતતા લજવાય એવી વાત છે. ગધેડા કરતા પણ એક વખત જ્યાં પડ્યો છે, છોલાયો છે, દુઃખી થયો છે, હેરાન થયો છે, ત્યાં વારંવાર હાથે કરીને પડવાનો પ્રયત્ન કરશે. નથી આપણા જાત અનુભવો? બહારની દુનિયામાં આપણે જોઈએ, પહેલા તમને આખો સાર કહી દઉં. એક કોર્સ કહી દઉં, આના ઉપરથી બધા જ પડે છે. પડવામાં નાનમ નથી, પડી રહેવાના નાનમ છે. વારંવાર પડવામાં નાનમ છે. અને નંબર 3, પડ્યા પછી ન ઉઠવામાં નાનમ છે. 3 વસ્તુ ટુ ધ પોઈન્ટ. પડવામાં તો કોઈ નાનમ નથી. કારણ ભલા શ્રીમંતો, સમજદારો, શિક્ષિતો, સંતો અને મહંતો એના જીવનમાં પણ ત્યાં થાપ ખાવાનું થાય છે. ભૂલ કોની નથી થતી, થાપ કોણ નથી ખાતું, પડવાનું કોને નથી થતું, બધા જ પડે છે. પણ એક બાળક પાસેથી પણ જો આપણને શીખવા મળે, નાનો બાળક તમને ખબર છે 6-12 મહિનાનો, જેમ જેમ ધીરે 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 ઘૂંટણિયા પડતો હોય, ધીરે ધીરે ઉઠતા શીખવા પ્રયત્ન કરતો હોય, ચાલતા શીખવા પ્રયત્ન કરતો હોય, અને કેટલી વખત પડે છે. પડ્યા પછી વારંવાર ઊભા થવાની ટ્રાય એક સ્મોલ ચાઇલ્ડ પણ કરતો હોય છે. સાયકલ શીખતી વખતે તમે જોયું છે, અમે પણ અનુભવ છે કે શીખતી વખતે કેટલી વાર પડવાનું, છોલાવાનું બધું થાય, પણ પડતો નથી, છોલાતો નથી, ક્યારેય પણ સાયકલ શીખી શકતો નથી. તરવા જાય છે એ ડૂબતો નથી, ગુંગળાતો નથી, એ ક્યારેય પણ તરતા શીખી શકતો નથી. પડવું એ તો એક જાતની આગળ આવવાની વિકાસની એક પ્રોસેસ છે. ફિલ્ડ ચાહે કોઈ પણ હોય, પડવામાં કોઈ નાનમ નથી. પડવાને તમે કઈ રીતે લો છો એનું મહત્વ છે. આઈધર એ પતનની ખાઈ પણ બની શકે છે ઓર એ ઉત્થાનનું પગથિયું પણ બની શકે છે. બરાબર? આપણું માઇન્ડ એને કેવી રીતે લે છે એ મહત્વનું. પોઝિટિવ વિચારધારા હશે અને મનની મક્કમતા હશે તો ગમે તેવું પતન પણ
ये बांधो नहीं, देख लेंगे, ये तो जीवन का क्रम है, आगे बढ़ो, बीजी बात नहीं। प्रकाश भाई, पड़ी રહેવામાં નાનમ નથી, પડવામાં નાનમ નથી, નાનો બાળક પણ પડે છે, સાયકલ શીખનાર પણ પડે છે, તરતા શીખનાર પણ પડે છે, પણ પડી રહેવામાં નાનમ છે, વારંવાર પડવામાં નાનમ છે અને પડ્યા પછી ન ઉઠવામાં નાનમ છે। હું પડ્યો છું એનું જેને ભાન જ નથી, એ માણસ પડ્યા પછી ઉઠવાની ટ્રાય જ નહીં કરે। એક પ્રશ્ન તમને, આપણી બુદ્ધિ આપણા માટે આશીર્વાદ રૂપ છે કે આપણા માટે અભિશાપ રૂપ છે? બોલો। આપણી બુદ્ધિ આપણા માટે અભિશાપ રૂપ કે આપણા માટે આશીર્વાદ રૂપ? શિક્ષણ આજે આપણે હિત કરે છે કે અહિત કરે છે? સાચું અને સારું શીખવાડે છે કે અહિત શીખવાડે છે? સુંદર અંગ્રેજી કહેવત ઉપરનું આપણું ચિંતન ચાલે છે, donkey will never fall in the same ditch again. ગધેડો પણ એકના એક ખાડામાં બીજી વખત પડતો નથી, પણ માણસ જાત એવી છે, એક વખત ક્યાંક નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરી, ચાહે ધંધાકીય નુકસાન, શારીરિક નુકસાન, સાંસારિક નુકસાન, કૌટુંબિક નુકસાન કે શારીરિક નુકસાન, આ કોઈ પણ નુકસાન જેના કારણે થયું હોય પણ પાછો એ જ ખાડામાં પડવા હોંશે હોંશે તૈયાર થાય। એક ભાઈનો દાખલો મારી સામે છે, તમારા સમાજની અંદર બહુ રેપ્યુટેડ વ્યક્તિ હતી, કોટ્યાધિપતિ વ્યક્તિ હતી। હું વિચારું છું કે શું ભવિતવ્યતા હશે? માણસનું પદ જેમ જેમ ઊંચું થતું જાય એમ એની બુદ્ધિ, સમજદારી, સજ્જનતા કે ખાનદાની ઊંચી ને ઊંચી થતી જાય, એની સાધના, આ બધું ઊંચું ને ઊંચું થતું રહે એવો કોઈ નિયમ નથી। ભાઈ રેપ્યુટેડ હતા, સમાજમાં પૈસે ટકે અતિ સુખી હતા, પણ એક માણસ ગમે તેટલો ઊંચો હોય, એક નાની વસ્તુ ક્યાંક ને ક્યાંક પટકી નાખે છે। આ ભવિતવ્યતા છે, કર્મ છે, એને માત્ર રજનીગંધા ચિંતન કરવાની વાત છે। ક્યાં હાઈટ ઉપર પહોંચેલો માણસ ધંધાકીય દ્રષ્ટિથી, પૈસાની દ્રષ્ટિથી, ઇજ્જત અને આબરૂની દ્રષ્ટિથી અને બધી રીતે ટોપ પર કહું છું, ટોપ પર, અને એની સામે 10, 15, 20 રૂપિયાની આ પૂડીથી કમ્પેર કરો તમે, લાઈવ આંખ સામેનો દાખલો છે ભાઈનો, ઉંમર 50-55 વર્ષ, એમાં 12 વર્ષથી કેન્સર, વિકાસ ઓફ રજનીગંધા। હું તમને જે સમજાવું છું ને એ વાત છે, એકવાર ઠોકર ખાઈને પાછો ફરે ને એને હજી માણસ કહેવાય, પણ ઠોકર ખાધા પછી પણ પાછો ફરવાની વાત તો દૂર રહો, વારંવાર એ જ ખાડામાં પડે તો એને ગધેડો કહેવામાં ગધેડાનું અપમાન છે। Cancer, cigarette smoking is cause cancer। જેવી રજનીગંધા હોય, ફલાણા નીચે આટલી મોટી ચેતવણી લખી હોય, પડીકાની સાથે ચેતવણીને પણ ઘોડીને પી જાય, આ તે કેવો અંધાપો બુદ્ધિનો।
થઈ ગયું કેન્સર. દુનિયાના ઇજ્જત, આબરૂ, રૂપિયા બધાના શિખર ઉપર ચડવું બહુ આસાન છે કે એમાં થોડી બુદ્ધિ, થોડો પુરુષાર્થ, થોડી હોશિયારી અને થોડું પુણ્ય જોઈએ. પણ આટલી નાની વસ્તુમાંથી પાછા ફરવું બહુ જ કઠણ છે. વ્યાખ્યાન શરૂઆત કરી એનો પહેલો પદાર્થ હતો કરવું કરવું છોડો તમે, ન કરવામાંથી પાછા ફરો. એ બહુ મોટી સાધના છે. કરવું એ સાધના ખરી, પણ કદાચ એને 10 પૈસા માર્ક આપો, પણ ન કરવા જેવું ન કરવું એને 90 પૈસા માર્ક આપજો. અને આખા દિવસની અંદર કરવાનું તો છે ને, આપણે દેરાસર આયા 5 કલાક પૂજા કરી લીધી, અડધો કલાક વાતચીત વ્યાખ્યાન સાંભળી લીધું, બહુ સામાય જેવી 24 કલાકમાંથી 5 કલાક અડધો કલાક બીજું શું? અને ન કરવા જેવું કરવાના કલાક કેટલા, એના માટેના વિચારો કેટલા, એના માટે લગાવવાની બુદ્ધિ કેટલી, એના માટે બંધાતા ચીકણા કર્મો કેટલા. Check your mind. બહુ મોટો પ્રશ્ન છે કે આપણે બુદ્ધિશાળી કે ગધેડા, આપણે સમજદાર કે ગધેડા, આપણે શિક્ષિત કે ગધેડા. તો જાનવરની દુનિયામાં ભલે કદાચ એમનું પુણ્ય ઓછું હશે, ખોડિયું કદાચ હલકું હશે, શિક્ષણ કદાચ 0 હશે, બુદ્ધિ કદાચ 0 હશે, પણ પ્રકાશભાઈ થિંકિંગ સાથે કહું ને તો સમજદારી આપણા કરતા વધારે છે. કોઈ પણ જાનવર તમે જોજો એનું પેટ બગડેલું હશે ને, શું કરશે? છોડી દેશે. અને આપણું પેટ બગડેલું હશે, ડોક્ટર પાસે જઈશું, ગોળી આપશે તો, અને પહેલો સવાલ આપણે સાહેબ ખાવાનું શું? બગડ્યું છે તો એ ખાવાનું શું ભાઈ? અને આજના યુએસ ભણીને આ ગમે તે ખાઓ, તમે બધું ખાવાની છૂટ છે. યોગ શાસ્ત્ર એમ કહે છે અજીર્ણે ભોજન ત્યાગી. આરોગ્ય શાસ્ત્ર એમ કહે છે જરા ગરબડ થાય નો મેડિસિન, દવા લેવાની કોઈ જરૂર નથી. ખોરાક તમે છોડો, બગાડો, ખોરાકના અસ્તવ્યસ્તપણાના કારણે થાય છે. ખોરાક સુધારો, ખોરાક છોડો, આપો આપ કોઈ પણ જાનવર જરા બગાડો થશે, નો હોસ્પિટલ, નો મેડિસિન, નથિંગ ડુઇંગ. એટલી સમજણ એમ છે ખાવાનું છોડો. અને આજે તમે જુઓ ખાવાનું છોડ્યા પછી 2 દિવસમાં પાછા ઉભા ને દોડતા. એમની માટેની કોઈ હોસ્પિટલો નથી, એમને હાર્ટ એટેકો નથી, એમને કોઈ ટેન્શનો નથી એટલે બીપી નથી, એમને કોઈ ગળ્યું ખાવાના ટેન્શનો નથી એટલે ડાયાબિટીસ નથી. એ ભાઈ બધાને આ બધી હોળી આપણે છે, એમાં શિક્ષિતને વધારે છે, એમાં શ્રીમંતને વધારે છે, એમાં શેઠિયાઓને વધારે છે. આ તમે ને અમે બે આવીએ. અમે પણ જ્યારે સામાન્ય મુનિ હતા ને, ગોચરીઓ જતા હતા, માળ ચડતા હતા, અને ત્યારે એક્ટિવ હતા, ત્યારે એક પણ રોગ નહોતો. આટલા શિષ્યોના ગુરુ થયા એટલે ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે આયા એટલે બધા રોગ ઘૂસ્યા. કોઈ ગરીબને જુઓ, કોઈ મજૂરને તમે જુઓ, અરે ઈવન કોરોનામાં પણ જુઓ કોણ ભોગ બનતું હતું? કોઈ ગરીબ હતા? ભોગી શિક્ષિત, શ્રીમંત, શેઠિયાઓ, દેખાડા જીવન વાળા. આજના પ્રવચનનો પોઈન્ટ, જેનાથી તમે દુઃખી થયા હો, હેરાન થયા હો, ખાડામાં પડ્યા હો, એ ભૂલ બીજી વખત કરવી નહીં, એટલું આપણે ડિસાઈડ કરી શકીએ. તો આપણે આપણી જાતની બુદ્ધિશાળી કંઈક કહી શકીએ. આ ભાઈ મસાલા, રજનીગંધા, કેન્સર, બિલીવ ઓર નોટ,
એટલો તો વિશ્વાસ છે ને, અહીંયા હું બેસીને જે છે એ જ કહું. પૈસા છે ભાઈ. શ્રીમંત માણસો માટેની કહેવત છે, ઓછા લાકડે બળે નહીં. નાના ડોક્ટરના હાથે મરે નહીં. જરા કઈ થાય, હાલો ભાઈ યુએસ ઇન્ડિયા તો ડફોડ છે. એમાં શું? એક ભાઈ હતા, હું એકદમ લાઈવ એક્ઝામ્પલ જ કહીશ. ખાલી એપેન્ડિક્સ થયો. પાલિતાણામાં એમણે દેરાસર પણ બનાવ્યું છે, મંદિર. બહુ શ્રીમંત હતા, બોમ્બેની પાર્ટી. એપેન્ડિક્સ થયું અને એને કહ્યું કે ભાઈ ઓપરેશન કરાવવું જરૂરી છે, પણ ઇન્ડિયાના ડોક્ટરો તો બધા ડફોડ છે, પૈસો બોલે છે, અહંકાર બોલે છે. નક્કી કર્યું કે એપેન્ડિક્સનું ઓપરેશન યુએસમાં જઈને કરાવવું. ગયા યુએસ, દિવસ મુક્કર થયો. આપણું નસીબ જ્યારે ભરેલું હોય ને, ત્યારે યુએસ કે યુએસના ડોક્ટરોની બુદ્ધિ પણ બેર મારી જતી હોય છે. પ્રકાશભાઈ એડમિટ થયા, પણ જે તપાસ કરવાની હોય કે ડાયાબિટીસ અત્યારે કેટલો છે, શું છે, જેનો બુખાર કંઈ પણ હતું અને ઓપરેશન કરી નાખ્યું. 2 દિવસમાં કેશ કોલેપ્સ. એપેન્ડિક્સનું ઓપરેશન એટલે અહીંનો સૌથી પહેલું શીખવ ડોક્ટરનું ઓપરેશન કહેવાય. સર્જરી એમએસ થયા પછી સૌથી પહેલી એપેન્ડિક્સનું કરો ભાઈ, પ્રેક્ટિસ કરો. નાનામાં નાનો અને સક્સેસ. પણ નાના હાથના ડોક્ટર, નાના ડોક્ટરથી મરવામાં શ્રીમંતોને નાના છે ભાઈ. મરવું તો યુએસમાં જ મરવું, મરવું તો યુએસના ડોક્ટરના હાથે જ મરવું ભાઈ. કહેવાય તો ખરું, યુએસ જઈ આવ્યા ને મોટા ડોક્ટરના હાથે એક વખત આ જડબું આખું નીકળી ગયું. રજનીગંધાના પ્રતાપે યુએસ ગયા, ઓપરેશન કરાયું. હવે મૂળ વાત આવે છે, આટલું વેઠ્યા પછી પણ થોડું સારું. બિલીવ નહીં કરો, 56 વર્ષની ઉંમર, 12 વર્ષથી કેન્સર, 12 વર્ષથી અન્નનો એક દાણો વાપર્યો નથી. રજનીગંધા છૂટતી નથી. દાખલા આવે છે ને, એને હું આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં લઈ અને હલી જાઉં. જીવોની દશા શું છે, એનો ક્યાસ નીકળે છે. આમાં દુઃખ ભોગવવા તૈયાર છે, સુખ છોડવા માટે તૈયાર નથી. ખાડો છે એ દેખાતું નથી, મોત દેખાતું નથી. પરિવાર, જવાબદારીઓ, ફાઇનલ રેકનિંગ રિઝલ્ટ શું આવશે કઈ જ ખબર નથી. જે થવું હોય તે થાય. આપણા કરતા આ એડિક્ટેડ પર્સન છે ને વધારે હોશિયાર હોય. હા, દારૂ પીનારને કોઈ કહે છે ને, અરે સાહેબ કિડની તારી ફેલ થઈ જશે, કેન્સર થશે. બોલો કે છે નથી પીતા એની નથી થતી, નથી પીતા એને કેન્સર નથી થતું. બોલતી બંધ યાર. मौत तो एक ही बार आना है. आओ पियो, जलसा करो. आपको भी मरना है, हमें भी मरना है. मौत जलसा करके क्यों ना मरे. અહીંયા એક જોરદાર સૂત્ર મૂક્યું, સાયં ભવે સમાના પરસ્વ દુઃખમ કોઈ રંતી. કેમ સવાલ કર્યો, 6 જીવની કાયનો વધ આ જીવ શું કામ કરે છે ભાઈ? એક જ જવાબ આપ્યો, પોતાની શાતાને શોધતો માણસ, પોતાની અનુકૂળતાને શોધતો માણસ, પોતાના સુખની લાલસાને પૂરી કરવાની ઈચ્છા વાળો માણસ, મને ક્યાંય કોઈ દુઃખ તકલીફ આવે નહીં એવી અપેક્ષા વાળો માણસ, બીજાનું જે થવું હોય તે થાય. પરસ દુઃખમ કોઈ રાંતિ. કોણ પણ જીવ છે
એનામાં પણ ચૈતન્ય છે, એનામાં પણ સુખની લાગણી છે, એને પણ દુઃખનો ભય છે, બધું જ ભૂલી જાય છે. અને સુખ આપે છે ને એનું જે થવું હોય તે થાય. આપણે છે ને લાંબા તત્વજ્ઞાનમાં ઉતરવું નથી, 45 આગમમાં ઉતરવું નથી, મોક્ષની મોટી મોટી વાતો કરવી નથી, ધ્યાન કે આત્માની પણ વાતો નથી કરવી, પણ આપણે આપણા ભાવિના દુઃખોથી બચી શકીએ અને માત્ર સુખી લાઈફ નહીં પણ સાધનામય લાઈફ જીવી શકીએ, બીજાને આપણા નિમિત્તે દુઃખ ન થાય, આટલું પણ ફ્રેમવર્ક આપણે બનાવી દઈએ ને, જિંદગી સફળ. તમારે કેરી નહીં ખાવાની, શું થાય એમ કહો? હવે કેરી જ યાદ આવે. અરે જે થવું હોય તે થાય, એકવાર ખાઈ લો. ડાયાબિટીસ વાળા બધું છોડી જ દે છે કે વધારે ઈચ્છા થાય ગળ્યું ખાવાની. લોણાવલા કે છે, હા લોણાવલા. એક વખત લોણાવલા અમે ગયા હતા. લોણાવલા ને માથેરાન ગયા. ત્યાં અમે દેરાસરની પ્રતિષ્ઠા કરી છે, બનાવી છે. અમારા ભગતે દેરાસર પ્રતિષ્ઠા કરી. દેરાસરમાંથી આવતો તો હું એક દીકરી હતી, મને કે મારા સાહેબ પધારો, મારા પિતાજી જરાક માંદા છે. ઉપર દાદરો ચડીને બંગલામાં ગયો, પિતાજી સૂતા હતા. મને કે મારા સાહેબ બીજું બધું ઠીક છે, આ મારા પિતાજી છે, 400, 450 ને 500 ડાયાબિટીસ રહે છે, પણ આ લોણાવલાની ચીક્કી એમનાથી છૂટતી નથી. આજે લાવ્યું છે આ દીકરી કે મારા સાહેબ હું જરા આગી પાછી કહું ને એટલે ચીક્કીનો નાનો ડબ્બો લઈને એમના તકિયા નીચે મૂકી દે. એજ 70, ડાયાબિટીસ 400 થી 500. આ ભળ્યું ખાવાના. Don't give it never fall in the same ditch again. ગધેડા કરતા પણ આપણે ગયા. મીઠું ખાઈને ડાયાબિટીસ હાઈપર કર્યા પછી પણ એના એ જ મીઠું ખાવાના ખાડામાં અનેક વાર જનાર માણસ, એને આપણે માણસ બુદ્ધિશાળી, સમજદાર કે શિક્ષિત કેવી રીતે કહી શકીએ? ચલો એકવાર મોક્ષની વાત છોડો, પરલોકની વાત છોડો. એને એના કોઈ શરીરની તો પડી હોય કે નહીં, એને એના આ જીવનની તો પડી હોય કે નહીં, એને એના કોઈ વ્યવહારની તો પડી હોય કે નહીં, એના વ્યવહારિક સુખ દુઃખની તો પડી હોય કે નહીં. આમ કરીશ તો હું દુઃખી થઈશ, આટલું નોલેજ પણ નહીં. એક વાર યુએસ જઈને આયા, ઓપરેશન કરાવીને આયા, સારું થયું, પાછા રજનીગંધા ચાલુ. 4-6 મહિના 12 મહિના થાય, ખાવાનો દાણો નથી. દાણો કહું છું, જે ડોક્ટરોએ કીધું હોય લિક્વિડ કે ટોટી ફોર્મમાંથી એનાથી ચાલુ, પણ આ ગળું આખું ગયું છે, ઓપરેશન થયું છે. બીજી વખત પાછું યુએસ જઈને ઓપરેશન, ત્રીજી વખત યુએસ જઈને ઓપરેશન. ખાલી 15-20 રૂપિયાની આ પડીકી આવા ઊંચામાં ઊંચા માણસને હલબલાવી નાખે. આના વગર ચાલે જ નહીં. જોયે છે પોતાની હાલત, પોતાની સમજ્યા પરિસ્થિતિ, દુઃખો, ત્રાસ, પીડા બધું જોવા છતાં હવે મને તમે કહો, ગધેડો હશે કે આપણે? બધા પુરાવા સાથે હો પ્રકાશભાઈ. હવે જાનવર માંદું પડે, તમે ગમે તેટલો મીઠો ખોરાક એની સામે મૂકશો ને મોઢું નહીં નાખો. ગમે તેવા બીજા ઘાસ નાખો, ગાય ભેંસ મોઢું નહીં નાખે. આટલું નોલેજ જાનવરને પણ હોય.
રાખ્યો હતો અને જરાક પ્રેમસુરી મહારાજ આ સાધુને જરા તાવ આવે છે જોજો ને, એટલે એક જ કોઈ દવા દાવ સાહેબ 58નું પસ્તાણ આપી દો. શું કે ગુરુજી પાસે બધું માંગે. સાધુને ખબર કે જો પ્રેમસુરી મહારાજ પાસે ગયા તો મર્યા સમજો. હા, કોઈ ફરિયાદ કરવા તાવ બાવ કશું જાય જ નહીં ને. હકીકત હતી ખાવાથી બગડે છે, છોડવાથી સુધરે છે. આટલું નોલેજ જાનવરને પણ છે, માણસને નથી. સ્પિરિચ્યુઅલ લેંગ્વેજના અંદરથી જઉં છું, તમે બધો ઉપસંહાર કરશો. આપણા જીવનની અંદર પણ સેંકડો હજારો વખત અનેક નિમિત્તોથી પડવાનું થાય છે, પણ એ પડવામાં તમે બોધ લઈ લેજો. પડી રહેવું નાનમ નથી, પડવું નાનમ નથી, પડી રહેવું નાનમ છે. નંબર 1. નંબર 2, વારંવાર પડવું નાનમ છે. અને નંબર 3, પડ્યા પછી ઊભા ન થવું એ નાનમ છે. એવી રીતે સિમિલરલી ભૂલ થવી કોઈ નાનમ નથી. ભાઈ છદ્મસ્ત છીએ, માણસ છીએ. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થાય એમાં નાનમ નથી. વારંવાર ભૂલ થાય, ભૂલ થતી જ રહે અને ભૂલ કર્યા પછી સુધારવાનો પ્રયત્ન ન થાય. આ 3 ચીજમાં નાનમ છે. એને સુધરે, સુધારવાનો પ્રયત્ન કરો તો સુધરે ભાઈ. આ ભાઈ લગભગ 3 કે 4 વર્ષ આ જડબાના ઓપરેશન યુએસ જઈને કરાવીને આયા અને છતાં રજનીગંધા છૂટ્યા નહીં. અને એટ ધ એજ ઓફ 56 કે 58 જેવી હશે પતી ગયો કે. પ્રશ્ન તમારું એપ્રોપ્રિએટ છે કે નથી ગધેડાનું? પેલા હું તમને કહે તો તમને ઝટકો લાગે, સાહેબ યાર ગધેડાથી ઉતારી નાખે આપણને. પણ જ્યાં આખી હકીકત સામે મૂકી દઈએ ત્યારે ન થાય. મેન ઇઝ અ રેશનલ એનિમલ. રશિયન ફિલોસોફર કહે છે જાનવર જ છે, થોડી રેશનાલિટી વધારે છે, બૌદ્ધિકતા વધારે છે, બાકી જાનવર જ છે. અને આ બધા ચિંતામાં તો એમ પુરવાર કરે છે જાનવર કરતાંય ગયેલો છે. જાનવરની સિક્સ સેન્સ એકદમ પાવરફુલ હોય છે. જાનવરની પોતાની જેને કહેવાય ને શરીર પ્રત્યેની સજગતા એકદમ પાવરફુલ હોય છે. એક ઠેકાણે ક્યાંક વાંચ્યું હતું કે જાનવર કદાચ શિકાર કરે છે ને તો એ તો પેટ માટે કરે છે, પણ માણસ શિકાર કરે છે પોતાના મોજ શોખ અને આનંદ માટે કરે છે. કોને ખોફનાક શિકારી કેવો એ સમજાતું નથી. એક વખત પડવાથી, એક વખતની ભૂલથી કોઈ માણસ વધારે પડતો દુઃખી કે હેરાન નથી થતો, પણ વારંવાર પડવાથી, વારંવાર ભૂલ કરવાથી, વારંવાર પડ્યા પછી ન ઉઠવાથી, વારંવાર ભૂલ કર્યા પછી ન સુધારવાથી અને પડવામાં જ, પડી રહેવામાં, ભૂલ કરવામાં અને ભૂલમાં જ પોતાની જાતને આનંદ માણવાથી માણસ દુઃખની સીમાએ પહોંચી જાય છે. બીજું તો આપણી આંખ સામે છે, આવા એક કેસ નથી. લેટ્સ ઓફ આજનો સર્વે એમ કહે છે પ્રકાશભાઈ દર વર્ષે 90 લાખ માણસો ઓનલી બીકોઝ ઓફ એડિક્શન, આ પાન, મસાલા, સિગરેટ, ગુટકા કે ડ્રિંક્સ, એના કારણે 90 લાખ
કરે છે, ખલાસ થાય છે. પોતાના સરસ મજાના પરિવારને, કુટુંબને, નાના બચ્ચાઓને મૂકી અને 30 વર્ષે દુનિયા છોડીને જનારા આ ગુટકા મસાલા કે ડ્રિંક્સના પાપે જનારા છે. બધા જાણે છે, એને ખબર છે આનો અંજામ આ છે, છતાં છૂટે નહીં. શું કહેવું એમ કહો સાહેબ, એને એમ જ સુખ દેખાય, બસ મારાથી રહેવાતું નથી. આ સાતા શબ્દ છે ને, સાતા એટલે સુખ સાહેબ, કવે સમાન સુખ દરેક વ્યક્તિનું માની લીધેલું અલગ અલગ હોય છે. કોઈને સ્ત્રીમાં સુખ લાગે, કોઈને હરવા ફરવામાં, કોઈને સત્તામાં, કોઈને આ હું તમને કોન્ટ્રાસ્ટ બતાવું છું. ખરબોપતિ માણસ 5,000 વારના પ્લોટની અંદર રાજમહેલ જેવા બંગલામાં રહેતા માણસ. એકદમ આ કાળનો, હમણાંનો આ લાઈવ એક્ઝામ્પલ કહું છું. 25-50 નોકર ચાકરો હોય અને દેવલોકના ઉદ્યાન જેવા બાગ બગીચાઓ જેના બંગલામાં હોય, માત્ર આ પડીકી ખાતર કોન્ટ્રાસ્ટ બતાવું. એક માણસ તરીકે, સમજદાર તરીકે આપણે ડિસાઈડ કરીએ કે જેનાથી હું થોડો પણ દુઃખી થયું છે એ રસ્તે મારે જવું નથી. જેનાથી જે ભૂલથી મને સજા થઈ છે એ ભૂલ નાવ ઓર નેવર હવે મારે કરવી નથી. બાકી કેટલા શક્તિશાળી આપણે, કેટલા આ ભાઈની વાત કરીએ, એનું પુણ્ય કેટલું હશે, એની બુદ્ધિ કેટલી હશે, એની શક્તિ કેટલી હશે, શું કરવાનું? ઝીરો. શક્તિ ઉપર મુસ્તાક ક્યારે નહીં રહેતા. પત્ની હતી, 15 ફૂટ દૂર પતિ ઉભા હતા, તમારે ઘરમાં હો ને એવી રીતે. પત્નીને કઈ કામ પડ્યું, પતિને બોલાવવા માટેનું, પત્નીએ કીધું કરો છો ને તમે તો બધા પાછા સિંહ જેવા અહીંયા હતો, પણ ઘરમાં જાવ એટલે દીકરીના ચાકર ભાઈ ખબર પડી કે પત્ની આમ કરે છે એટલે તરત ઓલા ભાઈ આયા અને બાજુમાં આવી ગયા. પત્નીને પૂછે કે બોલ ભાઈ શું કામ છે, તે બોલાવે મને. તો કે કઈ નહીં, એમ જ. શું થાય એમ કહો? એમ જ એટલે હું તો કઈ જોતી હતી. શું જોતી હતી? પણ મારી આ આંગળીની શક્તિ કેટલી છે એ જોતી હતી. શક્તિ શું કરે? શક્તિ, બુદ્ધિ કે પુણ્ય જો તમારા આત્માના હિતમાં, શરીરના હિતમાં યુટિલાઇઝ ન થતું હોય ને આડે માર્ગે જતું હોય તો એ શક્તિ, બુદ્ધિ કે પુણ્ય એકડા વગરના મીંડા જેવા છે એ સમજી લેજો. સરસ મજાની વાત. આચારામ સૂત્ર સાયમ ભવે સમાના. મારે સાતા જોઈતી નથી એવી કે જેના કારણે બીજાને દુઃખ આપવા પડે, સહજીવને કાંઈનો કુટ્ટો બોલાવવો પડે. એના દુષ્પરિણામો મને ખબર છે. મારા બજરંગર સુરી મહારાજ અને એને આગળના આ સિદ્ધિ સુરી મહારાજ ને બજરંગર સુરી મહારાજ આ બધા તો એ વખતે અરવિંદભાઈ બધા હતા ને મિલ વાળા, એમને મોઢે કહેતા હતા જે શેઠિયાની જેટલી મિલ એટલા મિલ નરક, 1 મિલ પહેલી નરક, 2 મિલ બીજી નરક. મોઢે કહેતા હતા. અમે તો કદાચ ન કહી શકીએ, પણ કદાચ હકીકતમાં હોય સાયમ ભવે સમાના. બહુ જ પ્રેક્ટિકલ વાત હું કરું છું. શાસ્ત્રના સંદર્ભોની અંદર એકની એક ભૂલ વારંવાર ન થાય એની તકેદારી આપણે રાખશું તો પણ ઘણું બચવાનું થશે.